ભારતીય બનાવટની વિદેશી દારૂની બિયરના ટીન નંગ 2664 કિંમત ₹5,86,080ની મત્તાનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. સોલંકી ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે સુરત શહેર ભેસ્તાન ઓન રોયલ કાસ્ટલ રેસિડેન્સીની બાજુમાં ખુલ્લી જગ્યામાં આવેલ કાચા રસ્તા ઉપર એક આઈસર ટેમ્પોમાં ભારતીય બનાવટનો કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 500 મિલીના ટીન નંગ 2664 કિંમત ₹5,86,080 તથા આઈસર ટેમ્પો જેનો રજિસ્ટર્ડ નંબર DN09S9871 જેની કિંમત ₹7 લાખ તથા મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹12,000 મળી કુલ્લે ₹12,98,080નો મુદ્દામાલ કબજે કરી સદર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ આવનાર આરોપી નામે અજીમ રહીમ ઉમર શેખ ઉંમર વર્ષ 32 ધંધો વાયરમેન રહે ઘર નંબર 80 ઉમરવાડા જૂના ડેપો સલાબતપુરા સુરત શહેર નાઓને સ્થળ પરથી પકડી પાડી અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025થી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની કલમ 65A 116B 8198 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.